જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું ચોળા. ગ્રેવીની જોડે કંઈક નવું ટ્રાય કરીએ છીએ. સો મને તમારી જોડે પણ રેસીપી શેર કરવાનું મન થયું છે. સો લેટ્સ ટ્રાય સમથિંગ ન્યૂ. થેન્ક યુ. 1 કપ ચોળા લીધા છે, જે 2 થી 3 કલાક ગરમ પાણીમાં પલાળ્યા હતા. તેને મેં બાફી લીધા છે કુકરમાં. ટામેટાની પ્યુરી, કાંદો, ચણાના લોટમાં થોડું પાણી એડ કરીને પ્યુરી જેવું બનાવ્યું છે, જેથી ગ્રેવી એની ઘટ્ટ થાય. જીરું, હળદર, ગોળ, હિંગ, ગરમ મસાલો, લેમન જ્યુસ, લાલ મરચું, તેલ અને કોરિએન્ડર. આપણે રાઈ પણ નાખીશું વઘારમાં. આપણે હવે તેલ મૂકીશું વઘારના માટે. રાઈ એડ કરીશું. થોડું જીરું. વઘાર થાય પછી આપણે હિંગ અને હળદર નાખીશું. હિંગ અને હળદર. કાંદો એડ કરીશું. કાંદો થોડો ચડી જાય પછી લાલ જેવું થાય, રેડ બ્રાઉન કલર જેવું, આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું. ટામેટાની પ્યુરી એડ કરીશું. અને ચણાની જે આપણે પ્યુરી બનાવી હતી ચણાના લોટની, તે પણ એડ કરીશું. કે જેથી ગ્રેવી થોડી ઘટ્ટ થાય અને ચણાનો લોટ પણ કાચો નહીં લાગે. થોડું પાણી રેડું છું. પાણીની તમને જે પ્રમાણે જરૂર પડે તે પ્રમાણે તમે એડ કરી શકો છો. ગોળ એડ કરીશું. ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે લાલ મરચું, લેમન જ્યુસ, બધું મિક્સ કરી દઈશું. હવે ગોળ અંદર પીગળી જાય પછી આપણે ચોળા એડ કરીશું. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે ચોળા એડ કરીશું. ચોળા એડ થઈ ગયા છે. હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને મિક્સ કરીને કૂક થવા દઈશું. થોડું આદું અને લસણ એડ કરું છું. કઠોળ છે એટલે એમાં આદુ અને લસણનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. આપણે ચેક કરી લઈએ ચોળા થઈ ગયા છે કે નહીં. વાવ, રેડી ટુ ઈટ. પ્લેટિંગ કરીશું. ચોળા રેડી છે, જે કોથમીર જોડે ગાર્નિશ કર્યા છે. અને આજે આપણે પ્લેન રાઈસની જોડે એન્જોય કરીશું. ચોળા પૂરી જોડે સરસ લાગે છે, ભાખરી જોડે સરસ લાગે છે, રોટલી જોડે સરસ લાગે છે.
પણ આજે પ્લેન રાઈસ અને ચોળા. લેટ્સ એન્જોય. થેન્ક યુ ફોર વોચિંગ. Thank you so much for your time and watching. If you like my recipe, please do subscribe. If you are new to my channel, share with your friends and family, and see you soon with new recipe. Thank you.